આજ રોજ પ્રાથમિક શાળા મોટી ઢોલડુંગરી ખાતે 78મો સ્વાતંત્ર્ય દિન અને 69માં શાળા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામના ડેપ્યુટી સરપંચ શ્રી વિલિયમભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી અને શાળાના આચાર્ય દ્વારા મહેમાનશ્રીઓનું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું, તેમજ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 69માં શાળા સ્થાપના દિનના કાર્યક્રમમાં મહેમાનશ્રીઓ, ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ તથા એસએમસી પરિવાર અને શાળા પરિવાર સાથે કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી. ત્યારબાદ ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય શ્રી કલ્પેશભાઈ પટેલ અને ગામના માજી સરપંચ શ્રી નવીનભાઈ પવાર તથા માજી ડેપ્યુટી સરપંચ શ્રી ઉમેશભાઈ પટેલ દ્વારા આઝાદી માટે જેમણે પોતાનું બલિદાન આપ્યું, આખું જીવન સમર્પિત કરી દીધું એવા મહાન દેશવાસી યોદ્ધાઓ, ક્રાંતિવીરો, વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા અને શાળા વિકાસ તેમજ શિક્ષણ વિશેની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય શ્રી કલ્પેશભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ શ્રી વિલિયમભાઈ પટેલ, માજી સરપંચ શ્રી નવીનભાઈ પવાર, માજી ડેપ્યુટી સરપંચ શ્રી ઉમેશભાઈ પટેલ, ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીએ, એસએમસી કમિટી, શિક્ષકગણ, વિદ્યાર્થીગણ, વડીલગણ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગામના વાલીઓ હાજર રહ્યા હતા.